નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 માં સ્વાધ્યાયના દાખલાઓમાં સ્વાધ્યાયનો 2.5મો દાખલો આપણે જોઈશું. તો સૌપ્રથમ હું એની રકમ વાંચું છું કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય. પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ નહીં, પણ આપણે શું માપ્યું છે? એક એકમ થાય છે એવું નક્કી કર્યું છે. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા એની ઝડપ કેટલી લીધી છે આપણે? એક એકમ. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે? 8 મિનિટ અને 20 સેકન્ડ. એટલે અહીંયા સમય બે એકમમાં આપ્યો છે, એક મિનિટમાં છે અને બીજો સેકન્ડમાં છે લાગતો હોય તો નવા લંબાઈના એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? તો ચાલો આપણે આ દાખલો જોઈએ. અહીંયા મેં બોર્ડ પર લખ્યો છે સ્વાધ્યાય 2.5. તો પહેલા આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે શોધવું. એ આપણને આપી દીધું છે, એટલું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે આપી દીધો છે. હવે આપણે શું જાણીએ છીએ કે પ્રકાશની ઝડપ બરાબર 1 ગુણ્યા, કારણ કે પ્રકાશની ઝડપ એક એકમ આપી, લંબાઈનો નવો એકમ છેદમાં સેકન્ડ. પ્રકાશની ઝડપ બરાબર 1 ગુણ્યા લંબાઈનો નવો એકમ છેદમાં સેકન્ડ. હવે આપણને સમય શામાં આપ્યો છે? તો સમય બરાબર 8 મિનિટ અને 20 સેકન્ડ આપ્યો છે. તો હવે આપણે આ મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે. હવે આપણને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, તો 8 મિનિટ બરાબર કેટલા? એટલે અહીંયા મેં લખ્યા છે 8 ગુણ્યા 60 અને આ 20 સેકન્ડ હતી એટલે વત્તા 20. તો 8 ગુણ્યા 60 વત્તા 20 કરીશું તો 8 × 48 એટલે 480. 480 વત્તા 20 એટલે કેટલા થયા? 500 સેકન્ડ. એટલે કે આપણને સમય કેટલો મળી ગયો? 500 સેકન્ડ. હવે આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને આપણે સૂત્રનો કરતા કરીએ તો પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. તો પ્રકાશની ઝડપ કેટલી છે? એક એકમ છે. સમય કેટલો છે? 500 સેકન્ડ. તો હવે 500 એ લંબાઈનો શું થયો? 500 લંબાઈનો નવો એકમ થયો. તો આ તો આપણો સ્વાધ્યાયનો 2.5. તો અહીંયા કન્સેપ્ટ બેઝિકલી એ છે કે આપણને ઝડપની ડેફિનેશન ખબર હોવી જોઈએ કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. પછી આપણે અંતરને સૂત્રનું કરતા કરવાનો છે. તો ઝડપ ગુણ્યા સમય કર્યું છે, તો પ્રકાશની ઝડપ ગુણ્યા સમય. તો પ્રકાશની ઝડપ આપણને એક એકમ આપી છે અને સમય આપણે કેટલો શોધી લાવ્યા? 500 સેકન્ડ. તો એનો ગુણાકાર કરી નાખ્યો તો લંબાઈનો નવો એકમ મળી જશે. અહીંયાથી આપણે લંબાઈનો નવા એકમને સૂત્રનો કરતા કરીએ તો લંબાઈનો નવો એકમ બરાબર પ્રકાશની ઝડપ ગુણ્યા સેકન્ડ થશે. એ સેકન્ડો કેટલી શોધી લાવ્યા આપણે? 500 શોધી લાવ્યા. એટલે આપણે એ કિંમત અહીંયા મૂકી દીધી. હવે આપણે આગળનો દાખલો જોઈએ. 2.6. 2.6 ની રકમ વાંચું છું. લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ હોય? નીચે આપણને સાધનો આપ્યા છે, એ સાધનોમાં કયું સાધન વધુ સચોટ હોય? તો આપણે જોઈએ પહેલો વર્નિયર કેલિપર્સ. ઓપ્શન એ વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપ પર 20 વિભાગ છે. વર્નિયર માપ પર 20 વિભાગ છે. સ્ક્રૂ ગેજ કે જેમનું પેચ અંતર 1 મિલીમીટર છે અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગો છે. બી ઓપ્શન. સી એક પ્રકાશીય યંત્ર કે જે પ્રકાશની તરંગલંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. તો હવે આમાંથી કયા સાધનની સચોટતા સૌથી વધારે છે તે જાણવું છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જે સાધનની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હોય, જે સાધનમાં લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હોય
તે સાધન વડે વધારે સચોટતાપૂર્વકનું માપન થઈ શકે છે. ફરી એક વખત, જે સાધનની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હોય, સૌથી લઘુત્તમ માપ શક્તિ કેવી હોય? સૌથી ઓછી હોય તે સાધન વડે વધારે સચોટતાપૂર્વકનું માપન થઈ શકે છે. અગાઉ પણ થિયરીમાં મેં તમને કીધું હતું કે ભાઈ જેની લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય તેનાથી આપણે વધુ સચોટ માપ લઈ શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન હતો વર્નિયર કેલિપર્સ. તો આપણે બધાની શું શોધવી પડશે? લઘુત્તમ માપ શક્તિઓ શોધવી પડશે, અને જેની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી આવશે તે આપણા પ્રશ્નનો જવાબ આપશે કે ભાઈ એનાથી વધારે સચોટતાપૂર્વક આપણે નક્કી કરી શકીએ. તો હવે આપણે કોની લઘુત્તમ માપ શક્તિ શોધીશું? વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ, સ્ક્રૂ ગેજની આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ શોધીશું, અને પ્રકાશીય ઉપકરણ જે છે એની આપણે લઘુત્તમ માપ શક્તિ નક્કી કરીશું. તો હવે લઘુત્તમ માપ શક્તિ આપણે કોની પહેલા નક્કી કરી લઈએ? ઓપ્શન એ માં વર્નિયર કેલિપર્સ સાધન આપ્યું છે એની આપણે લઘુત્તમ માપ શક્તિ નક્કી કરીએ. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ બરાબર એક વિભાગનું માપ. એક વિભાગનું માપ 1 મિલીમીટર છે. કુલ કાપા, તો કુલ કાપા રકમમાં આપણને આપી દીધા છે કે ભાઈ વર્નિયર સ્કેલ પર કુલ 20 કાપા છે. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે લખીએ કે એક વિભાગનું માપ બરાબર છેદમાં કુલ કાપા. તો એક વિભાગનું માપ કેટલું છે? 1 મિલીમીટર. કુલ કાપા કેટલા આપ્યા છે? 20. હવે મિલીમીટર ને સેન્ટીમીટરમાં લાવો તો આપણે જાણીએ છીએ તો 1/200 સેન્ટીમીટર થઈ જશે. હવે 1/200 કેલ્સીથી તમે કરશો એટલે 0.005 સેન્ટીમીટર આવશે. તો અહીંયા આપણને વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી મળી? 0.005 સેન્ટ. ઓકે, હવે એવી જ રીતે આપણે ઓપ્શન બી માં માઇક્રોમીટર સ્ક્રૂ ની લઘુત્તમ માપ શક્તિ શોધીશું. એમાં એક શબ્દ નવો આવ્યો છે, પેચ અંતર. પેચ અંતર શું છે કે ભાઈ આ રીતના જે આપણો સ્ક્રૂ હોય તો સ્ક્રૂ પર આવા આંટા હશે, અને આવા ક્રમિક આંટાઓ વચ્ચેનું જે અંતર છે, આ અંતર એને આપણે પેચ અંતર કહીએ છીએ. એક આંટો આપણે ફેરવીએ ત્યારે કેટલો ઉપર ખસે છે એ અંતરને આપણે શું કહીશું? પેચ અંતર કહીશું. પેચ અંતર શું કહીએ છીએ આપણે એને? પેચ અંતર. ઓકે, તો વર્તુળાકાર. હવે આપણે માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવા માટેનું સૂત્ર શું છે? પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા. તો મેં રકમમાં વાંચ્યું હતું, વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા આપણને 100 આપ્યા છે, અને એ પણ આપણને ખબર છે કે પેચ અંતરનું માપ પણ કેટલું હશે? 1 મિલીમીટર જ. આ બે સ્ક્રૂ વચ્ચેના સ્ક્રૂ પરના જે આંટાઓ છે એ આંટાઓ વચ્ચેનું અંતર કેટલું છે? 1 મિલીમીટર છે, જેને પેચ અંતર કહેવાય. ઓકે, આ સ્ક્રૂ છે આપણો, અને આ સ્ક્રૂના બે ક્રમિક આંટાઓ વચ્ચેનો જે અંતર હોય એ 1 મિલીમીટરને પેચ અંતર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો 1 મિલીમીટર છેદમાં કુલ કાપાની સંખ્યા 100 હતી. હવે આ મિલીમીટરને સેન્ટીમીટરમાં લાવો એટલે 1/1000 સેન્ટીમીટર થઈ જશે. હવે 1/1000 કરીશું એટલે 1/1000 કરીશું એટલે આપણને શું મળશે? 0.001 સેન્ટીમીટર. ઓકે, તો આ કોની મળી આપણને? માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિ. હવે આપણે જોઈશું છેલ્લો ઓપ્શન આપણને આપ્યો છે કે પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ. દ્રશ્ય વિભાગમાં આપ સૌ જાણો છો કે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ની વચ્ચે હોય. હવે એંગસ્ટ્રોમ ને મીટરમાં લાવશો એટલે 10⁻⁷ મીટર આવશે. ઓકે, તો પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ 10⁻⁷ મીટરનો છે, અર્થાત તેની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 10⁻⁵. જ્યારે આ બધાની તમે જોશો તો અહીંયા આવશે 10⁻³ આવશે, અહીંયા પણ 10⁻³ છે. તો સૌથી ઓછી લઘુત્તમ માપ શક્તિ કોની છે? પ્રકાશની છે, 10⁵. તેથી આપણે કહી શકીએ કે આ પ્રકાશીય યંત્રની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી છે. વર્નિયર કેલિપર્સ કરતા પણ ઓછી છે, માઇક્રોમીટર સ્ક્રૂ કરતા પણ ઓછી છે. તેથી તેના વડે મપાતું માપ સૌથી વધુ ચોકસાઈ વાળું
હોય. તો આપણને આ પ્રશ્નનો જવાબ મળી ગયો. તો પહેલા મેં તમને કીધું હતું કે જે સાધનની લઘુત્તમ માપશક્તિ સૌથી ઓછી હોય તે સાધન વડે વધારે સચોટતાપૂર્વકનું માપન થઈ શકે. તો અહીંયા કેટલી છે લઘુત્તમ માપશક્તિ 10 ની ઓછા 3 ઘાત સમથિંગ આવશે. અહીંયા પણ કેટલી થશે જો આપણે રાઉન્ડ અપ કરીએ તો 10 ની ઓછા 3 ઘાત આવશે. પણ આ કેટલી છે 10 ની ઓછા 5 ઘાત છે સેન્ટીમીટરમાં. તેથી આપણે કહી શકીએ કે પ્રકાશીય ઉપકરણોની લઘુત્તમ માપશક્તિ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ કરતાં ઓછી છે, એટલે એનાથી વધારે વિશ્વસનીય અને ચોકસાઈ વાળું અને સચોટતા વાળું માપ આપણે લઈ શકીએ છીએ. ઓકે, ચલો એના પછીનો સ્વાધ્યાયનો 2.7મો આપણે જોઈએ. તો પહેલા હું રકમ રીડ કરું છું. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા, હવે મોટવણી અંગે તમે ધોરણ 10 માં શીખી ગયા. તમે મોટવણીનું બેઝિક સૂત્ર એ શીખતા હતા કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ અથવા પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુનું અંતર, તો એ ગુણોત્તરને આપણે મોટવણી કહીએ છીએ. ઓકે, એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. એટલે કે પ્રતિબિંબને કેટલા ગણું મોટું કરે છે? 100 ગણું. જે વસ્તુ છે એના કરતા પ્રતિબિંબ કેટલા ગણું કરીને જોવે છે? 100 ગણું કરીને જોવે છે. ઓકે, તે 20 અવલોકનો નોંધે છે. કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? 20 વખત એ અવલોકન કરે છે. 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર મળે છે. 20 અવલોકનો કર્યા અને 20 અવલોકનોના અંતે એને એવું નક્કી કર્યું કે એ કેટલા ગણું કે ભાઈ 3.5 મિલીમીટર મળે છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. તો હવે અહીંયા ગણતરી કરીએ આપણે. તો સ્વાધ્યાય 2.7 ના જવાબની વાત કરીએ તો માઇક્રોસ્કોપની મોટવણી રકમમાં આપી છે 100 છે. હવે વાળની જાડાઈનું અવલોકન એ પણ રકમમાં આપ્યું છે 3.5 મિલીમીટર. કેટલી વાર અવલોકન કરે છે? એવા 20 વાર અવલોકન કરે છે. અને 20 વાર અવલોકન કર્યા બાદ આપણને આ ફાઇનલ આન્સર એને કીધો કે 3.5 મિલીમીટર આવે છે. હવે આપણે મોટવણીનું બેઝિક સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ કે મોટવણી બરાબર જાડાઈનું અવલોકન ભાગ્યા સાચી જાડાઈ. મોટવણી બરાબર જાડાઈનું અવલોકન ભાગ્યા સાચી જાડાઈ. હવે આપણે શોધવું છે શું? સાચી જાડાઈ. મોટવણી તો આપણને ખબર છે. મોટવણી કેટલી આપી દીધી છે? 100. જાડાઈનું અવલોકન કેટલું આપ્યું છે? 3.5. તો આપણે શોધવું શું છે? સાચી જાડાઈ. તો સાચી જાડાઈ બરાબર શું થાય? તો સાચી જાડાઈ બરાબર જાડાઈનું અવલોકન છેદમાં મોટવણી. એટલે હવે આને આ સાચી જાડાઈને આ બાજુ લાવી, મોટવણીને આ બાજુ લઈ જઈએ તો થાય ને. માટે સાચી જાડાઈ બરાબર જાડાઈનું અવલોકન છેદમાં મોટવણી. તો જાડાઈનું અવલોકન કેટલું છે? 3.5 મિલીમીટર. મોટવણી કેટલી છે? 100. એટલે હવે આપણે 3.5 મિલીમીટર ભાગ્યા 100 કરીએ તો 0.035 મિલીમીટર આવે. તો વાળની સાચી જાડાઈ કેટલી છે? 0.035 મિલીમીટર. ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.7મો દાખલો. હવે સ્વાધ્યાયનો 2.8મો દાખલો સબ્જેક્ટિવ છે, એટલે હું રકમ વાંચતો જઈશ અને તમને સમજાવતો જઈશ. એમાં કોઈ ગણતરી છે નહીં, પ્રશ્નના જવાબો ખાલી આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન કહે છે આપણને સ્વાધ્યાય 2.8નો, તમને એક દોરી અને એક મીટર પટ્ટી આપેલ છે. તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે. તમે દોરીનો વ્યાસ કેવી રીતે નક્કી કરશો? એટલે આપણને આ પ્રશ્ન આપ્યો છે કે તમને એક દોરી આપી દીધી, એક મીટર પટ્ટી આપી, હવે તમે દોરીનો વ્યાસ કેવી રીતે નક્કી કરશો? તો આ પ્રશ્નનો જવાબ હવે આપણે આપીએ. ખરેખર તો દોરીનો વ્યાસ ખૂબ જ સૂક્ષ્મ છે, જે મીટર પટ્ટી વડે માપી શકાય નહીં. અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે આપણે વાળની જાડાઈ વર્નિયર કેલિપર્સથી માપવા જઈશું તો આપણને તકલીફ પડે એવી છે. માપપટ્ટી બીજી નહીં મપાય.
કારણ કે એમની લઘુત્તમ માપશક્તિ કરતા આ માપ ઘણું જ નાનું છે. ઓકે, ખરેખર તો જવાબ આપી રહ્યો છું. ખરેખર તો દોરીનો વ્યાસ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, જે મીટર પટ્ટી વડે માપી શકાતું નથી. પરંતુ આ જ દોરીને મીટર પટ્ટી પર એવી રીતે વીંટાળવામાં આવે કે જે દોરી છે એ દોરીને આપણે મીટર પટ્ટી પર એવી રીતે વીંટાળવામાં આવે કે જેથી દોરીનો દરેક આંટો એકદમ નજીક એકબીજાને સ્પર્શે છે. એટલે દોરીને આપણે મીટર પટ્ટીની ઉપર વીંટાળવાની છે, જે દોરી આપણને આપી છે તે. હવે આ આંટાઓ વડે બનેલા ગૂંચળાની લંબાઈ, ફોર એક્ઝામ્પલ, just a second. તો આપણી પાસે આ એક માપપટ્ટી છે. ઓકે, હવે આ માપપટ્ટીની ઉપર આપણને આ દોરી આપેલી છે. આ દોરી માપપટ્ટીની ઉપર આપણે આ દોરીને આ રીતે વીંટાળવાની છે, બરાબર? એના ઉપર આ રીતે વીંટાળતા જઈશું. તો આવું વીંટાળવાથી ગૂંચળું તૈયાર થાય છે, બરાબર? હવે આ ગૂંચળાની આપણે શું માપી લેવાની? લંબાઈ માપી લેવાની. આ ગૂંચળાની આપણે શું માપી લઈશું? લંબાઈ માપી લઈશું. તો હવે ગૂંચળાની લંબાઈ L માપી લો. તો માની લો કે અહીંયાથી અહીં સુધી ગૂંચળાની લંબાઈ કેટલી થઈ ગઈ? આ દોરી હતી, દોરીને આપણે વીંટાળીશું તો સ્વાભાવિક વાત છે કે એની લંબાઈમાં ઘટાડો થશે, કારણ કે આપણે ટર્ન કરી રહ્યા છે ઉપર. ઓકે, એટલે હવે અહીંયા લંબાઈ L થઈ ગઈ. આ ગૂંચળાની લંબાઈ છે, દોરીની નહીં. ઓકે, તો ગૂંચળાની લંબાઈ L અને આ લંબાઈમાં આંટાઓની સંખ્યા, તો હવે અહીંયા આગળ આંટાઓની સંખ્યા ધારી લઈએ. 1 2 3 4 એવા કેટલા છે? ધારો કે આંટાઓની સંખ્યા કેટલી છે? n છે. ઓકે, તો પહેલા આપણી પાસે એક મીટર પટ્ટી છે. મીટર પટ્ટીથી આપણે ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે માપી નહીં શકતા, કારણ કે તેની લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરી રહ્યા છે લંબાઈના માપન માટે? પરોક્ષ રીત. તો દોરી આટલી છે, દોરીને આપણે ફૂટપટ્ટી પર, માપપટ્ટી પર શું કરી? વીંટાળીથી એક ગૂંચળું બન્યું. આ ગૂંચળાની લંબાઈ કેટલી છે? L છે. અને આ ગૂંચળામાં આંટાઓની સંખ્યા કેટલી છે? n છે. ઓકે, તો હવે દોરીનો વ્યાસ આપણે શોધવો હોય તો કઈ રીતે શોધીએ? તો હવે આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરીશું. તો દોરીનો વ્યાસ બરાબર ગૂંચળાની લંબાઈ ભાગ્યા આંટાઓની સંખ્યા. દોરીના ગૂંચળાની લંબાઈ L ભાગ્યા આંટાઓની સંખ્યા. ઓકે, તો હવે આ રીતે આપણે આ ઉપરોક્ત સૂત્રોની મદદથી આપણે, તો માનો ધારી લો કે દોરીની લંબાઈ 20 આવી અને આંટાની સંખ્યા 200 છે. તો 20 ભાગ્યા 200 કરી દો, એ તમારો જવાબ કહેવાશે. ઓકે, તો પ્રશ્ન નંબર A નો સ્વાધ્યાયના 2.8 નો સ્વાધ્યાયના 2.8 નો પહેલા ઓપ્શન માટેનો જવાબ આપણો આ થશે. તો આપણે અહીંયા પ્રત્યક્ષ રીતે માપી ન શક્યા, પરંતુ આપણે કેવી રીતે અપનાવી? પરોક્ષ રીતે આપણે માપી શક્યા. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર. હવે પેચ અંતર તો તમને ખબર પડી ગઈ કે બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર જે હોય એને પેચ અંતર કહેવાય, બરાબર? એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1.0 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય? એટલે વર્તુળાકાર સ્કેલ પર આપણે આંટાઓની સંખ્યા, વિભાગોની સંખ્યા વધારી દઈએ તો તેની સચોટતા વધારી શકાય? તો જવાબ છે હા. કેમ? કારણ કે લઘુત્તમ માપશક્તિ બરાબર શું હતું? હમણાં જોઈ ગયા આપણે.
માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિ બરાબર પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પર કાપાઓની સંખ્યા, કુલ કાપા. તો હવે આપણને એમ કહે છે કે કાપાની સંખ્યા આપણે વધારીએ. આપણને આપી છે કેટલી 200, પણ એની જગ્યાએ આપણે થોડી વધારી દઈએ તો સીધી વાત છે કે છેદ વધશે તો આ લઘુત્તમ માપ શક્તિનું મૂલ્ય શું થશે? ઘટશે. અને આપણે જાણીએ છીએ કે જો લઘુત્તમ માપ શક્તિ જેટલી ઓછી થાય, સૌથી ઓછી થતી જશે, તેમ તેમ આપણે મેઝરમેન્ટ એક્ઝેક્ટ કરી શકીએ. તો અહીંયા જવાબ આવશે આપણો હા. ઓકે, હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન સી. પાતળા બ્રશના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. એક બ્રશ છે અને બ્રશની અંદર જે પાતળા સળિયાઓ જે છે, તાર જે છે, એનો વ્યાસ આપણે માપીએ છીએ. ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલ છે. અવલોકનોની સંખ્યા કેટલી છે? 5 છે. પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલા વ્યાસનું અપેક્ષિત પરિમાણ શા માટે વધુ વિશ્વસનીય હશે? ઓકે, તો હવે આપણે સરેરાશ, નિરપેક્ષ ત્રુટીઓ એમાં આપણે જોઈ ગઈ કે ભાઈ ઓછામાં ઓછા 3 અવલોકનો લો, પણ જેટલી અવલોકનો તમે વધારે લેશો એટલી તમે સચોટતાની વધુ નજીક જશો, એવી આપણી વાત થઈ હતી. ઓકે, તો 5 અવલોકનના આધારે જવાબ આપી રહ્યો છું. 5 અવલોકનોના આધારે માપેલ સળિયાના વ્યાસની ચોકસાઈ કરતા, ફક્ત 5 અવલોકન ને એક તરફ કેટલા અવલોકનો છે? 100 અવલોકનો. 5 અવલોકનના આધારે માપેલા સળિયાના વ્યાસની ચોકસાઈ કરતા 100 અવલોકનો ના આધારે મેળવેલી વ્યાસની સચોટતા વધારે છે. એટલે ચોકસાઈ પેલાની ઓછી છે ને આમાં સચોટતા વધારે છે. ઘણા બધા અવલોકનોની સરેરાશ લઈને અવ્યવસ્થિત ત્રુટીઓના આપણે પ્રકારો જોઈ ગયેલા. વ્યવસ્થિત ત્રુટી ને અવ્યવસ્થિત ત્રુટી. અવ્યવસ્થિત ત્રુટીઓમાં ધન અને ઋણ બંને પ્રકારની ત્રુટીઓ નાબૂદ કરી શકાય. એટલે કે જેટલા અવલોકનોની સંખ્યા વધારે હશે તેટલી આપણે અવ્યવસ્થિત ત્રુટીને ઘટાડી શકીએ. તેથી 5 અવલોકન લેવાની બદલે જો 100 અવલોકનો લઈએ તો વધારે વિશ્વસનીયતા અને વધારે સચોટતા વાળું પરિણામ આપણે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આવતા લેક્ચરની અંદર આપણે બીજા દાખલાઓ જોઈશું. તમે ઘરે આની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, બાય.